વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત સર્જીને રક્ષિત ચોરસિયાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે। MS યુનિવર્સિટીના લો ફેકલ્ટીના 8મા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો રક્ષિત બેફામ રીતે ગાડી હંકારીને હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં એક નિર્દોષ નાગરિકનો જીવ ગયો, જ્યારે 8 જેટલા અન્ય વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે, જેને લઈને આજે રક્ષિતને યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાંથી ટર્મિનેટ કરવાની માંગ સાથે NSUI દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। 13 તારીખના રોજ જે વડોદરા ખાતે કારેલીબાગ વિસ્તારમાં જે બનાવ બન્યો હતો તેમાં રક્ષિત ચોરસિયા નામનો જે વિદ્યાર્થી હતો તે MS યુનિવર્સિટીની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી હતો। સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે આ અકસ્માતને લઈને, જેમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને સાથે સાથે 8 લોકો જેવા ઇન્જર્ડ થયા છે। તેને ધ્યાનમાં લઈને આજ રોજ NSUI દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવ્યા છે। જે વ્યક્તિ છે, જે સ્ટુડન્ટ છે, તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અને રસ્ટિકેટ કરવામાં આવે, કારણ કે આ જે ચકચાર આખા દેશભરમાં મચ્યો છે તે MS યુનિવર્સિટીનું સાથે નામ ખરાબ થઈ રહ્યું છે। તેનું નામ જે MS યુનિવર્સિટી જે જોડાઈ રહ્યું છે અને અહીંયાના સત્તાધીશો હજુ સુધી આ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો જે પગલાં છે તે લીધા નથી। તેને ધ્યાનમાં લઈને આજ રોજ NSUI હેડ ઓફિસ ખાતે આવ્યું છે અને આ જે વ્યક્તિ છે, જે વિદ્યાર્થી છે, તેના રાજીનામાની માંગ, સસ્પેન્શનની માંગ। હવે રક્ષિત ચોરસિયા અમારા 4th યરનો 8th સેમેસ્ટરનો સ્ટુડન્ટ હતો, જે બીજા રાજ્યનો છોકરો છે અને અહીંયા આગળ એ પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, એટલી જાણકારી મારી પાસે છે। જે થયું એ ખૂબ દુઃખદ ઘટના છે અમારા યુનિવર્સિટી માટે પણ અને શહેર માટે પણ। હવે જ્યાં સુધી એમની વાત છે, અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે અમે ડીનને લઈને અમે આ બાબતની વાત કરીને, ચર્ચા કરીને, જે કંઈ કમિટીનું પુનર્ગઠન કરીને જે કંઈ રચનાત્મક, જે કંઈ શિક્ષાત્મક પગલાં લેવાના અમારા પર્યુમાં હશે તો અમે લઈશું, અને છતાં પણ અમે લીગલ સેક્શનની સલાહ લઈને આગળ વધીશું આના માટે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।